મારી ચોલી છે કેટલી મસ્ત લાગે છે. અરે જા જા ગોલ્ડનડી, તારા કરતા તો મારી ચોલી સરસ છે. એલ્યુ બંધ થાવ, તમાર બેયની ચોલી કરતા મારી સાડી મસ્ત છે. કા ખોડા મામા, સરસ છે ને મારી સાડી. એ તારું મારું કરત્યું બંધ થાવ અને લગનમાં સાનું મુનિયો ગુડાવ. તારું હારું મારું હારું કોઈનું કાઈ નથી આ દુનિયામાં. થાલી આથે આવ્યા ને થાલા આથે જવાનું છે. હે કોણ જાણી સગે કાળને રે, સવારે કાલ કેવું થશે. હે બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. बात तो सही है. હા બાપા, હાઈખે જીવી લ્યો. અત્યારે આ પાર્લરનો જમાનો જ હાલી નીકળો છે. કાઈક જરા તરા ઘરે પ્રસંગ આવ્યો એટલે પાર્લરમાં ઉપડા. તૈયાર થવાનું, લાલી ને મેકઅપ ને ફેશિયલ ને વેક્સ ને પાર્લરમાંથી બાયું ઉસ્યું જ નથી આવતી. કેટલું પાર્લરમાં ખૂબ કરી જાય તેની વાત પૂછોમાં. પણ ખોડા મામા, પાર્લરમાં તો જાવું જ જોઈએ ને. આમ જો જેને તઈને પાર્લરમાંથી આવ્યું કેવું લાગી છે? રાણી મહારાણી જેવું લાગી છે કે નહીં? હા, લાગો છો તો આવ્યું રાણી મહારાણી જેવું. તેમાં દહી ન લેતું જવાય ભેગું. તેની થોડી ઘણી કડસલ્યું ભાંગી નાખે. એને એમના બહુ કરસલ્યું પડી ગયું છે મોઢે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હા તો ખોડા મામા, કાલે અમાર ભેગા મોકલજો, અમે કાલે જવાના છે. એલ્યું તમે ત્રણે પાર્લરમાં જઈ આવ્યું, મને કીધુંય નહીં. હવે મારે તમાર ભેગું નથી આવું. જાવ હવે તમે. હજી તો મારે તૈયાર થવાનું બાકી છે. તમે તો ત્રણે તૈયાર થઈ ગયું. તે શર્મિલી ભાભી, તમે તો કહેતા હતા ને માર પાર્લરમાં નથી જાવું, એટલે પછી અમે તમને ન બોલાવ્યા. પછી અમે ત્રણે જઈ આવ્યું. તમે કહેતા મારે કાંઈ નથી કરાવું, તૈયાર નથી થવાનું, ઓર્ડર નથી લખાવો. તો પછી અમે તમને ક્યાંથી બોલાવી? હા તો તમે જાઓ, હજી મારે તો પાર્લરમાં જવાનું છે. હા ભાઈ, પાર્લરમાં જવાનું છે. તારે જાવું જ જોઈએ ને. તારા વગર પછી લટકા ફટકા કોણ કહેશે? અને હું એટલી બધી હારી લાગુ છું, તારાથી જવાતું નહીં હોય. મરસા ઉપડતા હશે. कौन है ये लोग? कहां से आते हैं? હે ચમકતો બેની તારો ચોટલો ને તેમાં બેન પાણીનું નાખેલ ફૂલ રે. બેની તું તો લાગે બહુ રૂપાળી. ઓ બેની તું તો લાગે મસ્ત પ્યારી. અરે ગોલ્ડન, ગીત તો બહુ
એ બા તમારી કળશલ્યો હવે સીધી નો થાય. હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે તમે ગઈઢા થઈ ગયા. ये बड़ी अच्छी बात कही आप. લે કોને કહેશો ગઈઢા થઈ ગયા? કહેતી નહીં કોઈ દી. એ બા તમે અત્યારે શાંતિ રાખો, મારે મોડું થાય છે પાર્લરમાં જવાનું. તમે પછી જઈ આવજો, હું જાઉં છું અત્યારે. એલી સોરી ઊભી રાખાવશું, મારે હોત આવું છે કળશલી ભાંગવા. લેતી જા મને હોત એમાં બ્યુટી પાર્લરમાં ખાઈમ. ઊભી રહું આવું છું હો. હે ભગવાન મારે શું કરવું? અમારી માં કળશલ્યું ભાંગવા ગઈ પાર્લરમાં. હજી હું તમારી બાયડીને કળશલ્યું ભાંગવું કરતો તો તમારી માને તો મર્યા પછી શાંતિ નથી. અત્યારે એને લ્યો હાથમાં જાગૃત થઈ કળશલ્યું ભાંગવી છે. શું કરવું ભગવાન? એ ભગવાન માતાજી, ઈ તો ખરા મામા તમારા મમ્મીની હાથમાં હતી. અરે રે ભગવાન, મેં તો કઈની વાતો કરું છું એના હારે. હું કરું? તઈ ભૂતળી બેટા, તમે આ બધી પાર્લરમાં જઈને આવ્યું ને, તમને જોયું ને બધું ને, એટલે માર માની હાથમાં જાગૃત થઈ. ઈ મરવા ટાણે કઈ ગોગા તો વાળતા હતા, પણ હું કઈ સમજો નહીં. એના કળશલ્યું જ ભાંગવી છે પાર્લરનું, એટલે જ મને કહેતા હતા. ગોગા તો કઈક વાળતા હતા, ઈ જ કહેતા છે, એટલે જ એની હાથમાં જાગૃત થઈ. ખોડા એ બેટા, એલી કાળી ભૂતળી પાછી આવી. હવે હું કરશું? મારા તો પગે જમીનમાં રહેતા નથી. હા બા બોલો, હું કામ છે બીજું કઈ તમાર બાકી રહી ગયું છે તો ક્યાં? અરે બેટા, મારી જિંદગીમાં મને બધુંય સુખ આપ્યું. છોકરાને છોકરા ભણી ગયા, બધુંય સુખ મળ્યું મને. મારી એક આશા રહી ગઈ બેટા, એ મારી એક આશા પૂરી કરી દીધી હોત તો મને શાંતિ થઈ રાત. મારે હાંડિયા ઉપર બેવું હતું બધા. એલી ભૂતળી ભાગ જલ્દી, આમ જો આ ડોહીના હાંડિયા ઉપર બેવું છે. આપણે તઈને ક્યાંક એને હાંડિયા દેખાવા મંડીની આપણો ગુંદો કાઢી નાખીએ. ભાગ હવે ભાગ જલ્દી.